application of group theory, very important lecture. See, in the previous lecture, we have calculated number of higher active mode of vibration for a different molecules which having point group C2V. એ એક્ઝામ્પલ મોસ્ટ ઓફ એક્ઝામ્પલ લીધા હતા. એ જ ટાઈપનું એક એક્ઝામ્પલ જો એમાં કન્ટિન્યુએશનમાં જવું હોય તો આપણે સપોઝ વી આર ટેકિંગ વન એક્ઝામ્પલ ફોર C2V પોઈન્ટ ગ્રુપ. જો તમારું મટીરિયલ્સ તમે વાંચશો ને તો તમને ખ્યાલ આવશે મટીરિયલની અંદર જે કંઈ આપેલ છે એ વસ્તુ એમાં કેરેક્ટર ટેબલ આપેલું જ નથી. ડાયરેક્ટ ઉપર જે છે એ આપણે જે XYZ પરથી ટ્રેસ લખીએ છીએ એ ટ્રેસમાં કન્ટ્રીબ્યુશન કરીને ટેબલ બનાવીને કોઈક સ્ટુડન્ટે લખેલ છે એટલે એ પ્રમાણે દરેક વિદ્યાર્થી ગોખી નાખે છે અને અનશિફ્ટ એટમને લખી અને ટ્રેસ જાતે પેલા ટેબલ પરથી લખી અને બધા મોડ ઓફ વાઇબ્રેશન બધું ગણીને લાવે છે. પણ ખરેખર કેરેક્ટર ટેબલ વગર એ શક્ય નથી. આખું મટીરિયલ છે એમાં ક્યાંય કેરેક્ટર ટેબલ આપેલ નથી અને આ રીતના ક્વેશ્ચન હોય કે ફાઇન્ડ આઉટ irreducible representation for total irreducible representation, find out irreducible representation for H2O molecule. હવે જો સ્ટુડન્ટ્સ મને નવાઈ લાગે છે કે કેરેક્ટર ટેબલની ડિમાન્ડ પણ નથી કરતા અને પેપરમાં લખી અને આવતા રહેતા હોય છે. ખરેખર એ વસ્તુ પોસિબલ નથી. H2O અથવા તો SO2 માટે તમને પૂછે તો તમારે યુ મસ્ટ રિક્વાયર્ડ કેરેક્ટર ટેબલ માગવું જ પડે અને કેરેક્ટર ટેબલ તમને પ્રોવાઈડ કરવામાં આવે. કેરેક્ટર ટેબલ આપવું પડે, યાદ રાખવાની વસ્તુ નથી. તો H2O મોલિક્યુલ છે, સી આઈધર H2O ઓર યુ કેન હેવ SO2. બંને મોલિક્યુલ્સ છે, લગભગ એના બંને છે એના બેન્ડ શેપ છે, આકાર સરખા છે, બધી જ વસ્તુ સરખી આવશે. નંબર ઓફ એટમ પણ સેમ છે એટલે આપણે અહીંયા લખવું સરળ બનશે. અનશિફ્ટ એટમ લખવો હોય, અનશિફ્ટ એટમ, તો તમે અહીંયા લખી શકો અનશિફ્ટ એટમ. જે 3 એટમ છે એ ઓપરેશન કરશો તો 3 એટમ છે અનશિફ્ટ રહેશે. Okay, when you perform EU operation, all these 3 atom remains unshipped. C2 operation કરશો તો C2 axis ઓક્સિજન માંથી પાસ થશે અથવા અહીંયા સલ્ફર માંથી પાસ થશે. So how many atom remains unshipped? 1. What's about sigma VXZ? Sigma VXZ માટે how many atom remains unshipped? Again a middle plane છે, so it's 1 atom remains unshipped. અને સિગ્મા YZ લેશો આ સમતલ તો બધા જ એટમ અનશિફ્ટ રહેશે. આ રીતે અનશિફ્ટ એટમ લખવું પડે. ત્યાર પછી ટ્રેસ લખવા માટે XYZ આવતું એનો સમેશન, એટલે અહીંયા જે A1 B1 અને B2 એમાં XYZ આવે છે એટલે એને સમેશન 1 + 1 + 1 that is 3. પછી આવશે નેક્સ્ટ આવશે 1 - 1 - 1 that is -1, 1 1 - 1 that is 1, 1 - 1 1 that is 1. Multiplication 3 × 3 9, -1 × 1 that is -1, 1 × 1 3 × 1 that is 3. પછી નંબર ઓફ ટાઈમ્સ A1 કેલ્ક્યુલેટ કરો, નંબર ઓફ ટાઈમ્સ A2 કેલ્ક્યુલેટ કરો, નંબર ઓફ ટાઈમ્સ B1 and number of times B2. Group number 4 આવે છે જુઓ. Here see group number is 4. ચાલો ગ્રુપ નંબર 4 લઈ અને આ ગણતરી કરશો એટલે ખ્યાલ આવશે. 9 × 1 that is 9, -1 × 1 that is -1, 1 × 1 that is 1 +1, 3 × 1 that is 3, total 12/4, 4A1. એ જ રીતે A2 ચેક કરવો હોય તો અહીંયા A2 નું મલ્ટિપ્લિકેશનમાં લેવાનું. કોએફિશિયન્ટ હું મલ્ટિપ્લિકેશનમાં નથી લેતો કારણ કે કોએફિશિયન્ટ ઓલરેડી ત્યાં 1 જ છે બધાના, એટલે ગુણાકારમાં કોઈ ફરક પડશે નહીં. 9 × 1 that is 9,
-1 into 1, again -1, -1 into -1, that is -1, 1 into -1, 3 into -1, that is -3, 4 by 4 એટલે 1 આવશે, 1a2. આ જ રીતે b1 b2 ગણવા હોય તો 9 into 1 9, minus plus 1 1 -3, 9 plus 1 plus 1 -3, 3 into -1 -3 થશે. આનો જવાબ આવશે 9 ને 3 12, -2 કરશો એટલે 9 છે. 9 into 1 એટલે 9 આવશે, -1 into -1 +1, આ -1 into -1, that is +1, 1 into 1, again 1, આ 3 into -1, that is -3, આ -3 છે. એટલે 9 ને 2 11, 11 માંથી 3 જશે એટલે 8 આવશે, 8/2, that is 2b1. ચાલો b2 કેલ્ક્યુલેટ કરવા હોય તો how to getting b2? How to getting b2? b2 માટે છે 9 into 1, that is 9, minus +1, -1 0 થઈ જશે, આ 3 એટલે 12 આવશે, 9 minus +1 -1 0, અહીંયા 3 આવશે, 12/4, 3b2. ટોટલ 4 ને 3 7, 7 ને 3 10, 10 મોડ ઓફ વાઇબ્રેશન આવે છે. ટોટલ નંબર ઓફ એટમ 3 છે એટલે 3 into 3 9 આવવું જોઈએ ખરેખર તો. 3 એટમ છે જો 1 2 3, તો 3 એટમ હોય તો ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન 9 આવવું જોઈએ, 3 આપણે 3n પ્રમાણે. અહીંયા કેમ 10 થાય છે? તો કેલ્ક્યુલેશન ચેક કરો ફરીથી. આ 9 into 1, that is 9, -1 into -1 +1, આ 1 into -1, again -1, અને 3 into 1, that is 3, તો 12/4, that is 3 આવશે અહીંયા, બરોબર, a2. એ જ રીતે અહીંયા ફર્સ્ટમાં પણ 12/4, that is 3, અહીંયા ફર્સ્ટમાં 3 આવશે, સોરી, ગુડ, ફર્સ્ટમાં ભૂલ છે, જો ક્રોસ ટેલ ચેક કરો ને, એ 3 આવશે. ઓકે, ટોટલ 9 થઈ ગયા જો મોડ ઓફ વાઇબ્રેશન. ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન, that is 9. ચાલો વેરી ગુડ. દીપલે પણ લખ્યું છે, અવનીએ 3a1, ઘણા બધા લખ્યું છે, ખુશાલીએ એનું કા ગુડ ચેટ બોક્સમાં કે 3a1 આવશે, એટલે ટોટલ 9 થશે ટૂંકમાં. સો ધીસ ઇઝ ધી ટોટલ મોડ ઓફ ધી વાઇબ્રેશન ફોર H2 ઓવર, you can say, SO2 molecule which belongs to C2V point group. આ ટોટલ મોડ છે. વાઇબ્રેશનલ મોડ કેટલા આવશે? વાઇબ્રેશનલ મોડ, that is total mode of vibration minus rotational minus translation. ટોટલ મોડ તમને ખ્યાલ છે 3a1 plus a2 plus 2b1 plus 3b2 minus rotational rx ry rz આવતું એવા a2 minus b1 minus b2, ટ્રાન્સલેશનમાં a1 b1 અને b2. કેટલા મોડ ઓફ વાઇબ્રેશન આવશે? ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન 2a1, એક a1 બાદ થઈ જશે, a2 જે છે એ 0 થઈ જશે, b1 બે વખત છે, બે વખત 0 થઈ જશે, b2 3 છે, એમાંથી 2 માઇનસ થશે એટલે એક b2 બાકી રહેશે. આ રીતે. હવે જો આને આપણે લખાય આ રીતે, વાઇબ્રેશનલ મોડમાં 2a1 અને b2 આ બે મોડ છે. હવે આયર એક્ટિવ કેટલા છે આ બંનેમાં, રામન એક્ટિવ કેટલા છે તો ખ્યાલ આવશે તમને. આ ફર્સ્ટ જે છે એ આયર એક્ટિવ છે, એનું કારણ છે કે એમાં જે કમ્પોનન્ટ છે એ ઝેડ કમ્પોનન્ટ છે, એટલે p ઓર્બિટલનો કમ્પોનન્ટ કહેવાય, px py pz, pz છે, બરોબર, a1. પછી એ રામન એક્ટિવ છે કારણ કે એમાં dz² છે, અહીંયા જો આ z ઓર્બિટલ છે, d ઓર્બિટલ, dz². એ જ રીતે b2 જે છે એ y કમ્પોનન્ટ છે, એટલે py ઓર્બિટલ છે, અને b2 માં dyz પણ છે જો અહીંયા, એટલે રામન એક્ટિવ છે આ.
હવે આ બંને એક્ટિવ આવતું એને કોઇન્સાઇડ બેન્ડ કહેવાય. રામન અને આયર બંને એક્ટિવ હોય એ બેન્ડને એકબીજાના કોઇન્સાઇડ બેન્ડ કહેવાય. એટલે આ બંને બેન્ડ જે છે એ કોઇન્સાઇડ બેન્ડ છે. આયર એક્ટિવ હોય અને રામન એક્ટિવ હોય, બંને એક્ટિવ હોય તો એને કોઇન્સાઇડ કહેવાય. બરોબર, એટલે અહીંયા બંને બેન્ડ જે છે એ કોઇન્સાઇડ છે. હવે ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ જે અહીંયા લેવાનું છે ધેટ ઇઝ 4C3V પોઈન્ટ ગ્રુપ. અત્યાર સુધી આપણે જેટલા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કર્યા છે ધેટ ઓલ આર ફોર C2V પોઈન્ટ ગ્રુપ હતું. હવે આપણે નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસિંગ અબાઉટ C3V પોઈન્ટ ગ્રુપ, especially ammonia molecule for C3V point group. Question is asked like that. Find out fundamental mode of vibration fundamental modes of vibration and their activities in IR and Raman. In IR and Raman spectroscopy for NH3 molecule. So see, what's about NH3 molecule? It's a H1, H2 and H3. It's a bent molecule. Sorry, it's a pyramidal molecule. This is C3 axis. અને સેન્ટરમાંથી પાસ થશે નાઇટ્રોજનમાંથી. 3 સિગ્મા V છે. It has C3V point group. So now you tell me, if you do E operation, how many atom remains unshipped? Unshipped atom. First write down the unshipped atom. If you do E operation, then how many atom remains unshipped? પછી ટ્રેસ લખશું આપણે, જેને કન્ટ્રીબ્યુશન કહેવાય, જે સ્ટુડન્ટ ગોખીને જતા હોય છે અને કેરેક્ટર ટેબલ માગતા ન હોય. ખરેખર કેરેક્ટર ટેબલ માગીને કેરેક્ટર ટેબલ પરથી લખવાની વાત છે આ ટ્રેસ. ટેમ્પલેટમાં કન્ટ્રીબ્યુશન કરીને આપેલ છે એટલે બધા ગોખી નાખે. ગોખવાનું નથી ભાઈ, આપણે જાતે જ યાદ ગણવાનું છે. એ બદલાવાનું નથી ટ્રેસ. C3V માટે જે હશે એ સેમ જ રહેશે, C2V માટે જે હશે એ સેમ રહેશે, એ ક્યારેય ચેન્જ નહીં થાય. નાવ યુ ટેલ મી how many atom remains unshipped? 4 atom છે ટોટલ, એટલે 12 mode of vibration આવશે. If you do this E operation, then all 4 atom remains unshipped. Good. What's about C3 axis? ચલો C3 વડે રોટેશન આપશો તો કેટલા એટમ અનશિફ્ટ રહેશે? જવાબ નહીં, ખોટું લખ્યું. તે 2 નથી, અહીં H2 માંથી એક્સિસ પસાર નથી થતી. પિરામિડલ શેપ 3 આંગળી. સૃષ્ટિ, કુશાલી બધા ખોટું લખો છો. ધેણુકા કરેક્ટ, વેરી ગુડ. ધ્રુવીએ પણ સાચું લખ્યું છે. તમે 3 આંગળી, તમારી જે 3 ફિંગર છે એને તમે આમ 120 ના ખૂણે રાખો ત્રિકોણની જેમ, અને વચ્ચેથી એક્સિસ પસાર કરો. નાઇટ્રોજન વચ્ચે છે એવું સમજો, પિરામિડલ શેપ છે. આ હાઇડ્રોજન H2 છે એ મોબાઈલના સમતલની પાછળના ભાગમાં છે. બરોબર મિત વિનલ, વેરી ગુડ. નાઇટ્રોજન છે ઇટ ઇઝ ઓન ધ બેક સાઇડ ઓફ ધી પ્લેન, એટલે ત્રિકોણના 3 ખૂણાની વચ્ચેથી એક્સિસ પાસ થાય છે, એન્ડ ધેરફોર નંબર ઓફ એટમ ઇઝ અનશિફ્ટ ઇઝ ઓનલી 1. નાઇટ્રોજન એક જ અનશિફ્ટ રહેશે, whether you are giving clockwise rotation or anti-clockwise. ચાલો 3 સિગ્મા V છે. 3 સિગ્મા V માંથી કોઈ પણ સિગ્મા V તમે એપ્લાય કરો એટલે બાકીના બેની મિરર ઇમેજ મળે. Now you tell me how many atom remains unshipped if you apply sigma V. કેટલા એટમ અનશિફ્ટ રહેશે? If you apply sigma V, then very good, 2. Correct. ચાલો ટ્રેસ લખાવો. ટ્રેસ એટલે જેમાં XYZ આવતું હોય એવા અહીંયા Z આવે છે, અહીંયા X અને Y આવે છે. બરોબર, એનો સરવાળો. એટલે અહીંયા Z આવે છે 1 અને અહીંયા XY આવે છે, એમાં અહીંયા 2 લખેલ છે. તો 1 + 2, 1 + 2 that is 3.
1 minus 1, C3 નું character 1 minus 1, it becomes 0. 1 minus 1, it becomes 0. અહીંયા જે છે એ 3 સોરી 1 0, અહીંયા જે છે 1 છે, અહીંયા 0 છે એટલે 1. ચાલો ત્યાર પછી મલ્ટીપ્લિકેશન કરો એટલે 3n તમને મળશે વેલ્યુ. If you do its multiplication, you are getting 3n. 4 into 3 12, 1 into 0 0, અહીંયા 2 આવશે. Now calculate number of times a1, number of times a2, number of times e. આ કેલ્ક્યુલેટ કરીને મને આન્સર આપો. ઓર્ડર ઓફ ગ્રુપ અહીંયા કોએફિશિયન્ટ નો અહીં 3 રિપ્રેઝન્ટેશન છે તો 3 ક્લાસ છે, બટ ઓર્ડર ઓફ ગ્રુપ માટે આનો સરવાળો કરશો 2 1 અને 3 એટલે 6 આવશે. ઓર્ડર ઓફ ગ્રુપ 6 છે. ચાલો કેલ્ક્યુલેટ કરીને કયો. Total mode of vibration, order of group is 6. So here, see, in first case, A1, 3n અને આ બધું તમારે ધ્યાનમાં લાવવાનું. અહીંયા 12 છે, 12 into 1 into e નો કોએફિશિયન્ટ 1 છે. 12 into 1 into 1 plus 0 into 1 into 2, that is 0, plus 2 into 1 into 3. 2 into 1 into 3, અહીંયા કોએફિશિયન્ટ 3 છે, આ ભૂલતા નહીં. તો આ 6 થશે, આ 12 છે, 12 plus 6 18/6, 3a1. એ જ રીતે a2 કેલ્ક્યુલેટ કરવા હોય તો 12 into 1 into 1, that is 12. નેક્સ્ટ અહીંયા 0 છે એટલે 0 થઈ જશે કિંમત. 2 into -1 into 3, -6, 6/6, that is 1. E કેલ્ક્યુલેટ કરવા હોય નંબર ઓફ ટાઈમ્સ. ગુડ, વેરી ગુડ. Ruby, Meet, Pinal, very good. Srushti, Urvi, Kushali, fine, very good. Everybody has written correct. See, last 12 into 2, that is 24. 0 into -1 into 2, that is 0. 2 into 0, again everything is 0. So 24/6, that is 4e. So total mode જે છે તમારા એ આવશે 3a1 plus a2 plus 4e. 4 ને 4 8 આવશે ટોટલ. અહીંયા જો તમે આ જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે 3 times a1. b2 તો આમાં છે જ નહીં હો, or b2 લખો છો, but b2 is not there, only a2 is there. So 3a1. આપણે AB2 ટાઈપ મોલિક્યુલ્સ માટે પેલું ફોર્મ્યુલા લીધી હતી એ બરોબર હતી. Here total mode of vibration is 3a1 plus a2 plus 4e. બરોબર, એ ટોટલ આવશે. ચાલો એમાં ટ્રાન્સલેશન અને રોટેશનલ કેટલા છે? ટ્રાન્સલેશન અને રોટેશનલ એનો જો સરવાળો લખવો હોય ટ્રાન્સલેશન પ્લસ રોટેશનલ તો એ આવશે, જેમાં XYZ આવતું હોય એ ટ્રાન્સલેશન છે એટલે A1 છે અને E છે, A1 અને E. રોટેશનલમાં RX, RY, RZ આવતું એવા A2 અને E છે. તો ટોટલ થશે A1 plus A2 plus 2E. આ ટ્રાન્સલેશન અને રોટેશનલ બંને થઈ ગયા. હવે નાઉ યુ રિક્વાયર સી વાઇબ્રેશનલ મોડ. વાઇબ્રેશનલ જોતા હોય તો ટોટલમાંથી ટ્રાન્સલેશન વત્તા રોટેશનલ માઇનસ કરો. ટ્રાન્સલેશન મોડ વત્તા રોટેશનલ આ માઇનસ કરો
એટલે 3A1 plus A2 plus 4E minus A1 minus A2 minus 2E. So your answer become 3A1 minus A1, that is 2A1. A2 minus A2 0 થઈ જશે. 4E minus 2E, that is 2E. હવે જો આપણે આ રીતે લખીએ આને ટેબલ વાઇઝ તો ખ્યાલ આવશે તમને આયર અને રામન એક્ટિવિટી માટે. વાઇબ્રેશનલ મોડ 2A1 અને 2E. Here it's a 2A1 and 2E. IR activity check કરશો, so you will get idea. IR activity માં A1 IR active છે કારણ કે એમાં Z આવે છે. અહીંયા Z સ્ક્વેર આવતું હોવાથી એ રામન એક્ટિવ છે. એ જ રીતે 2E છે એમાં પણ બંને કમ્પોનન્ટ છે, જો XY YZ છે અને XY છે, એટલે એ પણ IR અને રામન એક્ટિવ. એટલે બંને મોડ છે એ કોઇન્સાઇડ બેન્ડ કહેવાય, કોઇન્સિડન્સ. આને કહેવાય કોઇન્સિડન્સ બેન્ડ. બંને બેન્ડ જે છે એ કોઇન્સિડન્સ બેન્ડ કહેવાય. આ જ રીતે તમને કોઈ પણ મોલિક્યુલ્સ આપે, જો ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન ફોર AB2 ટાઈપ મોલિક્યુલ. તમારી વાત સાચી છે સર, અહીંયા 3N પ્રમાણે 12 કેમ ન આવે? 4 એટમ છે તો બરોબર. આવો ક્વેશ્ચન મિથનો છે. એટલા માટે 12 ન આવે મિથ. આપણે જે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ એ AB2 ટાઈપ મોલિક્યુલ માટે. આગળ જે ફોર્મ્યુલા યુઝ કરી છે આના માટે, જો આવા મોલિક્યુલ માટે AB2 ટાઈપ, અથવા અહીંયા જે છે AB2 આ ટાઈપના મોલિક્યુલ્સ જે હોય એના શેપ કાં તો લિનિયર હોય અથવા નોન લિનિયર હોય. આવા મોલિક્યુલ્સ માટે આપણે 3N પ્રમાણે જઈએ એટલે આપણે જે ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે અહીંયા પરફેક્ટ મળતા હતા અને પ્લેનર મોલિક્યુલ હતા. આ બધા એક જ પ્લેનમાં આવતા હતા. એ જ રીતે જો હજી પ્લેનર મોલિક્યુલ્સ આવશે, જેટલા એટમ પ્લેનમાં આવતા હોય એના માટે આ વસ્તુ છે એ યોગ્ય રહેશે જ, આ ફોર્મ્યુલા પ્રમાણે યોગ્ય રહેશે જ. પણ નોન પ્લેનર મોલિક્યુલ હોય તો એના માટે આ ફોર્મ્યુલા અહીંયા વર્ક કરશે નહીં, કારણ કે નોન પ્લેનર મોલિક્યુલ્સ હોય તો એ કેસની અંદર જે પ્લેનમાં આવતા એ એટમ માટે તમે ડિગ્રી ઓફ ફ્રીડમ ગણી શકો, પણ નોન પ્લેનર હોય એ એટમ માટે ડિગ્રી, આ બધા એક જ પ્લેનમાં છે, બંને હાઇડ્રોજન અને ઓક્સિજન, એટલે આપણે 3 મૂકીએ એટલે 9 આવે. ધારો કે BF3 હોય કદાચ D3H પોઈન્ટ ગ્રુપ, તો પણ 4 એટમ એક જ પ્લેનમાં આવતા હોય, અથવા તો બેન્ઝીન માટે 6 એટમ એક જ પ્લેનમાં આવતા હોય બધા જ, તો આપણે આ ફોર્મ્યુલા છે એને વર્ક કરી શકીએ, એ પ્રમાણે ગણી શકીએ. પણ જે એટમ એક જ પ્લેનમાં ન આવતા હોય, અહીંયા જો 3 હાઇડ્રોજન જે છે NH3માં, એમાં એક હાઇડ્રોજન જે છે એ અન્ય પ્લેનમાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, એક હાઇડ્રોજન જે છે એ અન્ય પ્લેનમાં આવે છે NH3. એટલે જો એક જ પ્લેનમાં ન આવતા હોય તો એ કેસની અંદર તમે આ પ્રમાણે ન ગણી શકો. બીજું ખાસ અગત્યની વાત, જો અહીંયા વાત કરીએ તો આપણે NH3 નો એક્ઝામ્પલ અહીંયા લીધો જ છે, તો એક્ઝામ્પલ પરીક્ષાની અંદર તમને બીજી IR વેલ્યુ આપી દે છે ક્વેશ્ચન પેપરમાં છે લખેલી. તમે ક્વેશ્ચન પેપર જોજો એટલે તમને ખ્યાલ આવશે, એમાં IR વેલ્યુ આપેલી હશે. SO2 માટે આગળનો એક્ઝામ્પલ લીધો તો NO2 માટે, બરોબર. આ બધા માટે IR વેલ્યુ તમને આપી દેશે, અને IR વેલ્યુ આપી દે પછી ગણવાનું કહેશે તમને. તો એ કેલ્ક્યુલેશન પણ આપણે અલગ રીતે જોવાની છે. પણ પહેલા એક એક્ઝામ્પલ આપણે CH4 નો લઈ લઈએ કે જેની અંદર ટોટલ વાઇબ્રેશન મોડ કેવી રીતે ગણવા. ટેટ્રાહાઇડ્રલ પોઈન્ટ ગ્રુપ આવતું હોય એવો એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, that is called CH4. એટલે ક્વેશ્ચન આવો આવે, સપોઝ કેલ્ક્યુલેટ, find out total vibrational mode for CH4 molecule belongs to tetrahedral point group. ટેટ્રાહાઇડ્રલ પોઈન્ટ ગ્રુપમાં જો CH4 મોલિક્યુલ્સ આવતો હોય તો એના માટે ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન ગણવા છે આપણે. સો એના માટે યુ રિક્વાયર્ડ કેરેક્ટર ટેબલ ફોર ટેટ્રાહાઇડ્રલ પોઈન્ટ ગ્રુપ.
આપણે ટેટ્રાહેડ્રલ પોઈન્ટ ગ્રુપ માટે સપોઝ કેરેક્ટર ટેબલ એક લઈ લઈએ ફાઇન્ડ આઉટ કરીને નેટ ઉપરથી. સો કેરેક્ટર ટેબલ ફોર ટેટ્રાહેડ્રલ પોઈન્ટ ગ્રુપ જે તમને આપેલ હોય કેરેક્ટર ટેબલ ફોર ટેટ્રાહેડ્રલ પોઈન્ટ ગ્રુપ, એક જે ફૂલ કેરેક્ટર ટેબલ જેને કહેવાય કે જેની અંદર XYZ બધી વસ્તુ આવતી હોય આવું એક ટેબલ છે એ તમે ચૂઝ કરી લ્યો. ફોર એક્ઝામ્પલ આપણે આ ટેબલ લઈ લઈએ છીએ, બરોબર. હવે આ ટેબલ જે છે એ પ્રમાણે આ ટેબલ તમને અહીંયા આપેલું હશે ફૂલ કેરેક્ટર ટેબલ. આમ તો આ ટેબલમાં આપણે લાસ્ટ કોલમની જરૂર નથી એટલે હું રિમૂવ કરી દઉં છું જેથી કરીને થોડી જગ્યા થાય, બરોબર. આ ટેટ્રાહેડ્રલ માટેનું કેરેક્ટર ટેબલ જે છે એ તમને આપેલું હશે. ચાલો હવે આના માટે આપણે છે જુદા જુદા અનશિફ્ટ એટમ ને બધું કેલ્ક્યુલેટ કરી અને આના માટે જો લખવું હોય તો CH4 molecule that is having tetrahedral geometry which belongs to TD point group આ રીતનો મોલિક્યુલ છે. આ એક એટમ જે છે એક એટમ અન્ય પ્લેનમાં આવશે, બરોબર. ધીસ ઇઝ અ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી. ફર્સ્ટ આપણે અનશિફ્ટ એટમ લખવાનું છે. અનશિફ્ટ atom, number of unshift atom when you do E operation S4 છે, સિગ્મા D છે. ચાલો કેટલા એટમ અનશિફ્ટ રહેશે ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી બરાબર વિચારી અને તમારી પાસે રાખો તમે. તો ટોટલ અનશિફ્ટ એટમ then trace અને 3n. ચાલો અનશિફ્ટ એટમ ટોટલ આપણી પાસે 5 એટમ છે. ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી છે તો ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી જો ખોટું હજી આન્સર ઓકે ફાઇન. ઈ ઓપરેશનમાં તો નથિંગ ઇઝ ચેન્જ, તો 5 અનશિફ્ટ રહેશે. ગુડ, એમાં કોઈ સવાલ જ નથી. ચાલો 5 એટમ અનશિફ્ટ. C3 axis passing through હાઇડ્રોજન એન્ડ કાર્બન. સી ધીસ ઇઝ C3. બાકીના ત્રણ એકબીજાની પોઝિશન ચેન્જ કરશે એટલે C3 માં કાર્બન અને હાઇડ્રોજન માંથી પાસ થાય છે એટલે 2 એટમ અનશિફ્ટ રહેશે. ગુડ, વેરી ગુડ. 2 એટમ રિમેન્સ અનશિફ્ટ. C2 જે છે C2 એક્સિસ એ કોઈ પણ એક એટમ માંથી પાસ થશે. આ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી છે. મોલિક્યુલમાં 2 C2 ટોટલ જે છે 3 C2 આવશે. 3 C2 કેવી રીતે આવશે? તો કે આ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી આમ વિચારશો તમે તો જો આ ટેટ્રાહેડ્રલ શેપ જ લાગશે આની સાપેક્ષમાં. એક આ C2 લેશો તમે અથવા તો A અને B વચ્ચેથી પસાર થતી C2 અથવા B અને C વચ્ચેથી પસાર થતી C2 અથવા B અને D C અને D વચ્ચેથી આવી જુદી જુદી જે C2 છે જેમ આપણે એને ફિશર પ્રોજેક્શનમાં દર્શાવીએ તો ખ્યાલ આવશે કે C2 જે છે એ કાર્બનમાંથી પાસ થશે એટલે એક એટમ અનશિફ્ટ રહેશે કાર્બન. ચાલો S4 માટે S4 એ પણ તમને ખ્યાલ છે રોટેશન કેવી રીતે અપાય, રોટેશન ફોલોડ બાય રિફ્લેક્શન. જો આ રીતે હું તમને એક સાદું ઉદાહરણ આપું, સપોઝ આ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી છે. નાઇન્ટી ડિગ્રી તમારે રોટેશન આપવાનું છે. સપોઝ આ તમારી ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી છે સમજી લ્યો. તો તમે 90 ડિગ્રી રોટેશન આપશો એટલે પહેલા આ જે C4 એક્સિસ તમારી બાજુ લેવાની. 90 ડિગ્રી આપશો એટલે આ બંને નાના સ્ફિયર અહીંયા ઉપર આવી જશે 90 ડિગ્રી અને આ જે છે 90 ડિગ્રી અહીંયા આવી જશે આમ. પછી તમારે આનું જે એક્સિસ તમે રોટેશન આપ્યું છે એ એક્સિસ થી તમારે ઓપોઝિટ સાઈડમાં એનું મિરર ઇમેજ લખવાનું. ટૂંકમાં કહીએ તો જે તમારે જો ઇઝીલી જોવું હોય તો હું તમને એક બીજા એક્ઝામ્પલ સાથે બતાવું. રોટેશન ફોલોડ બાય રિફ્લેક્શન એટલે આઈડેન્ટિકલ સ્ટ્રક્ચર મળવું જોઈએ. હું તમને એક બીજા એક એક્ઝામ્પલથી બતાવું. S4
S4 છે એક બીજા એક્ઝામ્પલ વડે તમને હું બતાવું અહીંયા એટલે તમને વધારે પિક્ચર ક્લિયર થશે. રોટેશન ફોલોડ બાય રિફ્લેક્શન એટલે તમે ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી જે છે એમાં 90 ડિગ્રી રોટેશન તમારે આપવાનું અને 90 ડિગ્રી રોટેશન આપ્યા પછી તમારે રિફ્લેક્શન આપવાનું. રિફ્લેક્શન આપશો એટલે ઓરિજિનલ જે સ્ટ્રક્ચર છે ને એ તમને પાછું મળશે. તમને હું સ્લાઇડ અત્યારે નહીં દેખાતી, હું હમણાં શેર કરું છું, બતાવું છું એક જ મિનિટમાં. S4 એક્સિસ જે છે એ તમારે સમજવા માટે આઈ વિલ ગીવ યુ one example. Okay, good. Rotation followed by reflection. જો આ એક્ઝામ્પલ, આ કેસમાં અહીંયા તમે જોશો ને તો ખ્યાલ આવશે તમને. જો આ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી છે, આ સેન્ટરમાંથી જે પાસ થાય ને આ એક્સિસ C4 છે અને આ તમારું રિફ્લેક્શન પ્લેન થશે. See, this is your C4 axis and this become reflection plane. આ રિફ્લેક્શન પ્લેન થશે આ રીતે. આ રિફ્લેક્શન પ્લેન. હવે જો હું 90 ડિગ્રી પહેલા રોટેશન આપીશ એટલે આ જે બંને છે 90 ડિગ્રી રોટેશન આપશો એટલે શું થશે? 90 ડિગ્રી રોટેશન આપશો એટલે આ બંને જે આગળની બાજુ છે અહીંયા આવી જશે સમતલની અંદર. આ બંને જે છે અહીંયા આગળ આવી અહીં નીચે આવી જશે 90 ડિગ્રી. જસ્ટ ગીવ ધ રોટેશન એટ 90 ડિગ્રી. એટલે આ બે છે ને, એક આ જે છે ખરેખર આ ક્યાં છે? પાછળની બાજુ છે. જો આ ક્યાં છે? આગળની બાજુ. અને આ જે છે એ સમતલમાં છે, સમતલમાં ડાબી બાજુ. આ સમતલમાં કઈ બાજુ છે? જમણી બાજુ. હવે તમારે ફક્ત અહીંયા 90 ડિગ્રી ફેરવવાનું છે, વધારે નહીં. 90 ડિગ્રી ફેરવશો એટલે જે પાછળ છે એ ક્યાં આવશે? સમતલમાં જમણી બાજુ. અને જે આગળ છે એ ક્યાં જશે? સમતલમાં ડાબી બાજુ. આ બંને સમતલમાં આવી જશે. આને હું A1 કહી દઉં, આને A2 કહું તો આ A1 થશે, આ A2 થશે. સપોઝ જે સમતલની જમણી બાજુ છે એ અહીંયા આવી જશે. સપોઝ રોટેશન આપશો તો 90 ડિગ્રી આગળ, આ પાછળ. વાસ્તવમાં આ બે સ્ટ્રક્ચર તો જુદા જુદા છે, આ ઓરિજિનલ સ્ટ્રક્ચર નથી એટલે આપણે C4 એક્સિસ ન લઈ શકીએ. પણ આપણે S4 ની વાત કરીએ છીએ. S4 એટલે બે વસ્તુ સાથે કરવાની, રોટેશન ફોલોડ બાય રિફ્લેક્શન. એટલે રોટેશન આપ્યા પછી રિફ્લેક્શન કરશો એને લંબ રૂપે સમતલથી, તો અહીંયા આ પ્રોસેસ પૂર્ણ થઈ કહેવાય. એટલે આ સિગ્મા સમતલ લઈ અને રિફ્લેક્શન કરશો એટલે બંને જે આગળ પાછળ વાળા હાઇડ્રોજન નીચે છે અહીંયા ઉપર આવી જશે. જુઓ ઉપર છે નીચે. હવે આ બે સ્ટ્રક્ચરને સરખાવશો તો બંને આઈડેન્ટિકલ લાગશે. એનો મતલબ કે આ એક્સિસ ને C4 કહેવાય. ટૂંકમાં કહીએ તો આ C4 એક્સિસ વડે રોટેશન આપતા આ સેન્ટર વાળા કાર્બનમાંથી પાસ થતી હોવાથી આ કાર્બનમાંથી કેટલા એટમ અનશિફ્ટ રહેશે? How many atom remains unshift? Only. હવે લખો ચાલો, સેન્ટર વાળા કાર્બનમાંથી પસાર થઈ જાય S4 એટલે કેટલા એટમ અનશિફ્ટ રહેશે? How many atom remains unshift? Very good. Only one. Good. જે કાર્બનમાંથી પસાર થાય છે એ એક જ અનશિફ્ટ રહેશે. ત્યાર પછી છે સિગ્મા ડી. સિગ્મા ડી જે સમતલ છે એ સમતલ એવું સમતલ આવશે કે જે સામસામેના હાઇડ્રોજનને સમાવશે અને કાર્બનને, ક્રોસ હાઇડ્રોજનને સમાવશે અને કાર્બનને. એટલે સિગ્મા ડી જે સમતલ છે એ જો ડાયાગોનલ પ્લેન તમે જોશો ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રીમાં તો એ કેસની અંદર સેમ ટુ સેમ આમાં જે રીતે લખ્યું એ પ્રમાણે એમાં એક જે નાઇટ્રોજન એક કાર્બન સેન્ટ્રલ એટમ અને એ સિવાયના બીજા જે બે હાઇડ્રોજન છે એ અનશિફ્ટ રહેશે. ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રીમાં સિગ્મા ડી એપ્લાય કરશો તમે તો એ સિગ્મા ડી પ્રમાણે એક કમ્પલસરી એક એટમ જે છે એ સેન્ટ્રલ એટમ અને બાકીના બે હાઇડ્રોજન જે છે એ અનશિફ્ટ રહેશે. એ ટાઈપના સિગ્મા ડી જે છે ડાયાગોનલ પ્લેન એ તમને ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રીમાં જોવા મળશે. જો તમારે પિક્ચર વાઇઝ ઇમેજ વાઇઝ જોવું હોય તો હું તમને બતાવું. આપણે અહીંયા 3 ડાયમેન્શનમાં ડ્રો નથી કરતા. પછી લુક એટ હિયર.
diagonal plane in tetrahedral geometry. Look at here. These are the diagonal planes. See, આ રેડ બ્લુ કલરના જે છે ને શિફ્ટેડ એ એટમ છે. એ પ્રમાણે જો તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. સી એટ each time how many atom remains unshifted? તો કે 3 એટમ જે છે અનશિફ્ટ રહેશે ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રીમાં. જે કોર્નરના હાઇડ્રોજન હશે, સાથે સાથે કોર્નરના હાઇડ્રોજન હશે, સાથે સાથે જે સેન્ટ્રલ એટમ હશે એ અનશિફ્ટ રહેશે. આ ડાયાગોનલ પ્લેન છે. જુઓ, આ C2 એક્સિસ જાણકારી માટે બતાવ્યું. આ C4 છે. આ જે પ્લેન છે અહીંયા જુઓ, આ પ્લેન, આવું પ્લેન, આ ડાયાગોનલ છે. બે પિંક અને આમાંથી પાસ થાય, આ પણ ડાયાગોનલ છે. બરોબર. આવા જે ડાયાગોનલ પ્લેન છે, ડિફરન્ટ ડાયાગોનલ પ્લેન્સ. સો ધીઝ આર ધી passing through 3 atoms. So number of unshifted atom when you applying diagonal plane. So this is remains 3. હવે ઘણાને જો આ વસ્તુ પ્લેન વિઝ્યુઅલાઇઝ ન થતું હોય કે ખ્યાલ ન આવતો હોય તો એને માટે પછી એક જ ઓપ્શન બાકી રહે. એને આ ટેટ્રાહેડ્રલ માટે અનશિફ્ટ એટમ એટલે કે આ વસ્તુ યાદ રાખવી પડે. પછી યાદ રાખીએ કોઈ મતલબ નહીં, કારણ કે મોલિક્યુલ બદલાઈ જાય તો એ પણ ચેન્જ થઈ જવાનું. બરોબર ને. ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી હોય, એટમ્સ કેટલા છે એના ઉપર ડિપેન્ડ કરે. ટ્રેસ ચેન્જ ના થાય, બટ આ તો ચેન્જ થવાનું. ચાલો ટ્રેસ કાઉન્ટ કરવો હોય તો XYZ આવતું હોય, હવે એક જ છે, ફક્ત અહીંયા લખાવી દેવાના ઉપરથી. આ T2 એક જ છે કે જેમાં XYZ આવે છે. અહીંયા 3 છે, 0 છે, -1, -1 અને 1. આ બંનેનો ગુણાકાર કરશો તો 5 × 3 15, 0, -1, -1 3. હવે નંબર ઓફ ટાઈમ્સ A1 ગણવાના છે. નેક્સ્ટ નંબર ઓફ ટાઈમ્સ A2 ગણવાના છે. નંબર ઓફ ટાઈમ્સ E કાઉન્ટ કરવાના છે. નંબર ઓફ ટાઈમ્સ τ1, નંબર ઓફ ટાઈમ્સ T2. આ બધા જ કાઉન્ટ કરો. ચાલો, ઓર્ડર ઓફ ગ્રુપ H ની કિંમત ઉપર જે કોએફિશિયન્ટ છે એનો સરવાળો કરશો તો અહીંયા 1 છે, +8 +3 +6 +6 એટલે 9 +3 12, 12 + 12 24 આવશે ઓર્ડર ઓફ ગ્રુપ. H ની કિંમત આવશે 24. ચાલો કેલ્ક્યુલેશન કરશો તો ખ્યાલ આવશે. ફર્સ્ટમાં 15, અહીંયા બધા 1 1 1 છે એટલે 15 × 1 15 આવશે. સેકન્ડમાં 0 × 1 × 8 એટલે 0 જ થશે. થર્ડમાં -1 × 1 × 3 that is -3. ફોર્થમાં -1 × 1 × 6 that is -6. લાસ્ટમાં 3 × 1 × 6 that is 18. 9 18 + 15 -9 છે એટલે 9 આમાં એડ કરશો તો 24/24 that is 1. આ જ રીતે A2 કેલ્ક્યુલેટ કરવા હોય તો 15 × 1 × 1 that is 15 +0 -1 × 1 × 8 that is sorry -1 × 1 × 3 that is -3 -1 × -1 × 6 +6 1 × -1 × 6 that is -6 3 × -1 × 6 that is -18. કેટલો જવાબ આવશે? 15 -3 15 + 6 21 -3 + 80 21 એ બધા 0 થઈ જશે એટલે 0 A2. A2 જે છે એ 0 આવશે. What's about E? How many times you are getting E? E કેલ્ક્યુલેટ કરવા માટે 15 × 2 30 0 થઈ જશે. નેક્સ્ટ એન્ટ્રી -1 × 2 × 3 -1 × 2 × 3 that is -6 -1 × 0 એટલે એ 0 પછી 3 × અહીંયા 0 આવી જાય એટલે એ પણ 0
બાકીની એન્ટ્રી લખવાની જરૂર નથી. 24/24 that is 1 E. What's about T1? 15 into 3 45. આ 0 છે સેકન્ડ એન્ટ્રી. માઇનસ માઇનસ પ્લસ 1 અને અહીંયા ઉપર 3 છે એટલે +3. -1 into +1 that is -1 into 6 -6. 3 into -1 into 6 -18. 24 અને આ 48 છે. 48 - 24 એટલે 24 થશે. 24/24 એટલે 1 T1. એ જ રીતે લાસ્ટ એન્ટ્રી જો કેલ્ક્યુલેટ કરવી હોય તો 15 into 3 45. 0 થઈ જશે નેક્સ્ટ એન્ટ્રી. -1 into -1 +1 ઉપર 3 છે એટલે +3. -1 into -1 અગેન +1 ઉપર 6 છે એટલે +6. 3 into +1 into 6 that is +18. 18 plus 6 that is 24 અને આ 48 છે. 48 plus 24 એટલે એ થઈ જશે 72 divided by 24 એટલે 3 T2. આનો જો સમેશન કરશો તો ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન આવશે A1 plus E plus T1 plus 3 T2. ચાલો આ બધા જ મોડ લખ્યા પછી આપણે એને જો પેલા કોષ્ટક પ્રમાણે લખીએ આ પ્રમાણે કે ભાઈ વાઇબ્રેશનલ મોડ એન્ડ ઇટ્સ IR એન્ડ રામન એક્ટિવિટી, તો તમને ખ્યાલ આવશે A1 E T1 અને 2 T2. ચાલો ફર્સ્ટ મોડ જે છે A1 લખી દીધું આપણે, પછી E લખી દીધું, બરાબર. E લખ્યો છે, A1 લખ્યો છે, E લખ્યો છે, પછી T2 એ પણ આપણે 2 વખત લખ્યા છે T2 અને 1 વખત T1 આવે છે. હવે IR અને રામન એક્ટિવિટી ચેક કરવી છે. ફર્સ્ટ મોડ કેવો છે A1? તો કે એમાં XYZ નથી. A1 જે મોડ છે એની અંદર સી ડઝ નોટ હેવ X, Y and Z. એટલે IR કેવો આવશે? IR એક્ટિવ આવશે કે ઇનએક્ટિવ? ફર્સ્ટ ઓફ ઓલ ટેલ મી, XYZ નથી તો એ IR એક્ટિવ આવશે કે ઇનએક્ટિવ? જો આગળનું ટેબલ આ ખાસ જોજો. હવે મેં XYZ કીધું છે ને એટલે આ x² + y² + z² નથી લેવાના. આ z² છે ને એ d ઓર્બિટલ દર્શાવે. આ x² + y² + z² તો એ p ઓર્બિટલ કે અન્ય ઓર્બિટલ દર્શાવે. પણ આ z² જે છે એ આવતું હોય અથવા xy અથવા yz અથવા xz આવતું હોય અથવા x² - y² આવતું હોય, આ બધા d ઓર્બિટલના કમ્પોનન્ટ હોય તો એ રામન એક્ટિવ કહેવાય. આ કેસમાં જુઓ x² + y² + z² છે એટલે s ઓર્બિટલ દર્શાવે. s આપણે s ઓર્બિટલની ધ્યાનમાં જ નથી લેવાનું. ખાલી z² લખ્યા હોત ને અલગથી તો આપણે dz લેત તો એ રામન એક્ટિવ ગણત. પણ આ બંને ઇનએક્ટિવ થશે કારણ કે dz² dx² - y², dxy, dyz અને dxz આવા કોઈ પણ કમ્પોનન્ટ આમાં લખ્યા હોય, z² હોય, x² - y² હોય કે xyz², તો આ બધા રામન એક્ટિવ થાય. પછી px, py અને pz એ કેવી રીતે ખ્યાલ આવે? તો કે xyz હોય તો આના ઉપરથી px, py અને pz લખી શકાય તો એ IR એક્ટિવ થાય. અને જો આપણે લાસ્ટમાં વાત કરીએ તો આ x² + y² + z² છે એ s ઓર્બિટલ દર્શાવે એટલે એને આમાં નથી લેવાનું. વોટ્સ અબાઉટ E? માં જોશો તો ખ્યાલ આવશે તમને x² - y² છે. આ જો છે x² - y², એટલે અહીંયા જે છે dx² - y² ઓર્બિટલ દર્શાવે એટલે રામન એક્ટિવ. xyz નથી એટલે IR ઇનએક્ટિવ. એ જ રીતે T1 માં xyz પણ નથી, dx dy એ પણ નથી એટલે બંને ઇનએક્ટિવ. T2 મોડ ઓફ વાઇબ્રેશન છે એ
એક્સ વાય ઝેડ પણ છે અને ડીએક્સ ડીવાય ડીએક્સ વાય ડીવાય ઝેડ અને ડીએક્સ ઝેડ પણ છે, એટલે બંને એક્ટિવ. એટલે આને કહેવાય, કયો મોડ કહેવાય? કોઇન્સિડન્સ. કોઇન્સિડન્સ નો મિનિંગ થાય બંને આવતું હોય, એમાં બંને એક્ટિવ હોય, એક જ મોડ કોઇન્સિડન્સ છે. બરોબર. ટોટલ આઈઆર એક્ટિવ મોડ કેટલા છે એવું પૂછે ક્વેશ્ચન. સો હાઉ મેની આઈઆર મોડ ઓફ વાઇબ્રેશન. ચાલો આમાં આઈઆર મોડ કેટલા છે ટોટલ? આઈઆર અને રામન કેટલા છે? ટોટલ આઈઆર એક્ટિવ મોડ, ટોટલ આઈઆર મોડ કેટલા છે અને રામન કેટલા છે આ લખ્યા પછી જવાબ આપો જોઈએ. આઈઆર મોડ 1 છે, 2 છે, ટિક માર્ક જોઈને કયો જોઈએ. આઈઆર મોડ કેટલા છે અને રામન કેટલા છે? IR1 અને રામન 2, જો આ બધું ખોટું આવશે, કારણ કે IR1 અને રામન 2 ન આવે. અહીંયા મેં બે T2 ભેગા લખ્યા છે. જો ભેગા ના લખવાય તો હું અલગ અલગ લખું ને તો તમને ખ્યાલ આવી જાય. અહીંયા મેં ભેગા લખ્યા છે, એનો મતલબ એવો નહીં કે તમારે એક જ ગણવાનો. T2 બે વખત આવે છે, ડીજનરેટ મોડ કહેવાય. જો હું આ રીતે હમણાં લખું, સપોઝ આ T2 ને હું જો આમ અલગથી લખું ને બે વખત, તો આમ બને અમારે આમ ટીક કરવું પડે. આ તો અહીંયા મેં બે વખત ભેગા લખ્યા છે, એટલે બે વખત ગણવાનો પડે, તો આ બે વાર ગણવું પડે તમારે. એટલે આઈઆર એક્ટિવ મોડ 2 થયા, અને આ પણ બે વાર ગણવું પડે. અહીંયા 2 T2 લખ્યા છે, તો આ બે આ થશે અને એક આ, એટલે ટોટલ 3 રામન એક્ટિવ થાય અને 2 આઈઆર એક્ટિવ. આ રીતે આવે. બરોબર. આપણે T2 ને સેપરેટ એટલે નથી લખ્યા કે એક જ સિમ્બોલ છે, એટલે બે વખત ડુપ્લિકેટ લખતા નથી. ડીજનરેટ કહેવાય. કિંમત સરખી આવે પણ મોડ જે છે એ બે અલગ અલગ ગણવાના. બરોબર. એ જે બંને મોડ છે એ અલગ અલગ ગણવાના. હવે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં સ્ટ્રેચિંગ થતું હોય, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં જે સ્ટ્રેચિંગ થતું હોય, એટલે આપણે સ્ટ્રેચિંગ મોડ ઓફ વાઇબ્રેશન ગણવાના છે. બરોબર. એટલે એના માટે હવે જે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે કેવી રીતે સ્ટ્રેચિંગ મોડ ઓફ વાઇબ્રેશન ગણે એની વાત કરશું. એક સ્ટ્રેચ થતું હોય ત્યારે કેવી રીતે લખવું, અને બીજું બેન્ડિંગ મોડ ઓફ વાઇબ્રેશન. બરોબર. આ બંને વસ્તુ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેવી રીતે ગણી શકાય એની વાત કરશું. એમાં SO2 મોલિક્યુલ્સ માટે એક્ઝામ્પલ લેશું. એની ફ્રીક્વન્સી આપેલી છે એ તમારે મેચ કરવાની, જે પેપરમાં ફ્રીક્વન્સી આપી હોય. NH3 મોલિક્યુલનું એક્ઝામ્પલ લેશું. C3V પોઈન્ટ ગ્રુપ આવી જશે. ફરીથી આ જ વસ્તુ, પણ અલગ રીતે સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ મોડ ઓફ વાઇબ્રેશનથી. સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ મોડ ઓફ વાઇબ્રેશન કેવી રીતે લખાઈએ, અને સાથે સાથે POCl3 એનો એક્ઝામ્પલ લેશું કે જેની અંદર પણ C3V પોઈન્ટ ગ્રુપ આવે છે. એટલે એમાં પણ આ મોડ ઓફ વાઇબ્રેશન કેવી રીતે ગણી શકાય. બરોબર. સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ બંને. આ બધી જ ચર્ચા છે એ આપણે હવેના પછીના લેક્ચરમાં કરશું. ખૂબ જ અગત્યનો યુનિટ છે. ડાયરેક્ટ ડાયરેક્ટ પ્રોડક્ટ કેવી રીતે લખવી એ પણ જોવાનું છે. બરોબર. પાઈ કમ્પોનેન્ટ કેવી રીતે ગણવા એ પણ જોવાનું છે. આ બધી જ છે વિસ્તારપૂર્વક ચર્ચા આપણે કરશું. So thank you very much for joining in today's lecture. Thank you all.